ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના વાઠવાડી ગામમાં ₹2 કરોડના ખર્ચે તૈયાર કરાયેલી મહી સિંચાઈ માઇનોર કેનાલ હવે ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે। કેનાલના બાંધકામમાં ગંભીર ગેરરીતિ અને નબળી ગુણવત્તાના આક્ષેપો વચ્ચે ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ દરમિયાન ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે। સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ સમગ્ર મામલે રાજકીય ગરમાવો પણ વધી ગયો છે। મહેમદાબાદ તાલુકાના વાંઠવાડી ગામ ખાતે મહી સિંચાઈ યોજના અંતર્ગત અંદાજે ₹2 કરોડના ખર્ચે માઇનોર કેનાલનું બાંધકામ કરવામાં આવ્યું હતું। આ કામ વિસનગરની ગવર્મેન્ટ અપ્રૂવ્ડ કોન્ટ્રાક્ટર કંપની સિદ્ધનાથ કન્સ્ટ્રક્શન એજન્સી દ્વારા હાથ ધરાયું હતું, પરંતુ કામ પૂર્ણ થતાં જ કેનાલની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા હતા। સ્થાનિક ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે કેનાલના બાંધકામમાં ગુણવત્તાનો સંપૂર્ણ અભાવ જોવા મળી ગયો છે। સિમેન્ટની માત્રા ઓછી રાખવામાં આવી હોવાનું તેમજ કામ માત્ર કાગળ પર મજબૂત દર્શાવી હકીકતમાં નબળું બાંધકામ કરવામાં આવ્યું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું। મામલો ગંભીર બનતા સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો। ગ્રામજનોએ અનેકવાર તંત્ર સમક્ષ રજૂઆતો કરી હોવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતાં આખરે મામલો ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ સુધી પહોંચ્યો હતો। ધારાસભ્યોએ સમગ્ર મામલે સીધી રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરતા તંત્ર હરકતમાં આવ્યું હતું। રજૂઆત બાદ ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓની વિશેષ ટીમ તાત્કાલિક વાંઠવાડી ગામે પહોંચી હતી। અધિકારીઓએ સ્થળ પર જ કેનાલના બાંધકામની તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન હથોડી વડે કેનાલની દિવાલો અને બાંધકામની મજબૂતી ચકાસવામાં આવી હતી। આ દરમિયાન અનેક જગ્યાએ બાંધકામ ખૂબ જ નબળું હોવાનું સામે આવ્યું હતું। તપાસ દરમિયાન સિમેન્ટની ગુણવત્તા, મટીરીયલનો ઉપયોગ અને બાંધકામની પ્રક્રિયા અંગે ગંભીર શંકાઓ ઊભી થતાં સમગ્ર મામલો વધુ ગરમાયો હતો। સ્થાનિકોના જણાવ્યા અનુસાર કરોડો રૂપિયાના ખર્ચ છતાં કામમાં પારદર્શિતા અને ગુણવત્તા બંનેનો અભાવ જોવા મળ્યો છે। સૌથી મહત્વની વાત તો એ રહી કે ગાંધીનગરથી આવેલી ટીમની હાજરીમાં જ આથી કેનાલનો ભાગ તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેના કારણે કોન્ટ્રાક્ટર કંપનીની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે। હાલ સમગ્ર મામલે તંત્ર દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને જવાબદાર લોકો સામે કઈ કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર ટકેલી છે। બીજી તરફ ગ્રામજનોમાં એક જ માંગ ઉઠી રહી છે કે જાહેર નાણાંનો દુરુપયોગ કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવે અને ગુણવત્તાયુક્ત કામ ફરીથી કરવામાં આવે। શું નામ તમારું? અર્જુનભાઈ મણિભાઈ, વાઠવાડી રામદેવપુરા। શું ઘટના તમે આ 14 માનવનું જે વાઠવાડી રામદેવપુરાનું હોય તે કામ મોકલે એનું જે કામકાજ કરવામાં આવે છે રફ થઈ ગયું, એના અધિકારીઓના એમએલએને રજૂઆત કરેલી અને આ રજૂઆત કરવાથી આ કેનાલનું કામકાજ બરોબર ન ચાલવાથી અધિકારીઓને ગાંધીનગરથી મોરધાથી નડિયાદથી આવીને આપો તો રજૂઆત કરી આવીને જોઈ ગયા અને ફરી સરકારે ફરી આ નવીનીકરણ કરી નવું કામકાજ શરૂ કરવામાં આવેલું છે અને રફ તોડીને નવું કરવામાં આવેલું છે। આ કેનાલ હતી અત્યારે તોડી નાખે તોડી નાખવાનું ચાલુ કરી છે સાહેબ। અમે રજૂઆત કરવા પછી એમએલએ અને અધિકારીઓની રજૂઆત કોન્ટ્રાક્ટરને બધા રજૂઆત કર્યા પછી આ કેનાલનું આ નવું નવીનીકરણ કરવામાં આવેલું છે। કેટલા ખર્ચે આ કામ થયું? 2 કરોડના 76 લાખ। 2 કરોડ 76 લાખ 4 કિલોમીટર કેનાલ 4 કિલોમીટરની રેન્જની અંદર બનાવેલી છે। કેટલો તમને ભ્રષ્ટાચાર થયું લાગે? ભ્રષ્ટાચાર આ કેનાલના અધિકારીઓના કર્મચારીઓના લીધે ભ્રષ્ટાચાર થઈ રહેલો છે। આ કેનાલ તોડી નાખવામાં તોડી નાખવાનું નવેસરથી કરવામાં સરકારે આયોજન કર્યું છે। અમારા રજૂઆત કર્યા પછી રજૂઆત પહેલા આ પ્રશ્ન નહોતો। તો અત્યારે કોણ કરે અહીંયા સરકારી અધિકારી ગાંધીનગરથી, મૌધાથી અને નડિયાદથી અધિકારીઓને કોન્ટ્રાક્ટર સાથે આવીને આ કામ જોઈને અને ફરી રજૂઆત કરી રજૂઆત કર્યા હોવા પછી આ અધિકારીઓ આવીને ફરી આ રિપેરિંગનું કામ માગણી કરીને ખેડૂતોને સારું કામ થાય એ માટે રજૂઆત અમે આ કરેલી આગળ છીએ।